મોઢામાં મૂકતા જ પીગળી જાય અને દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એવી માવા ચીક્કી કે સિંગ તલની પોચી સુખડી બનાવવા અહીંયા મેં અડધી વાટકી શિંગદાણા, અડધી વાટકી સફેદ તલ અને 200 ગ્રામ જેટલો ગોળ લીધો છે. ગોળને આ રીતે બારીક ઝીણો સમારી લઈએ. સમારેલો ગોળ વાટકીમાં ભરી ચેક કરીએ તો 1 વાટકી ગોળ થયો છે. હવે સૌથી પહેલા જાડા તળિયાવાળી કડાઈમાં આપણે તલને શેકી લેશું. તો તલ ફૂટવાનો અવાજ આવે અને તલ ક્રિસ્પી થઈ જાય એટલે તરત જ એને પ્લેટમાં કાઢી લેશું. હવે આ જ કડાઈમાં શિંગદાણા ઉમેરીએ અને એને પણ ફોતરું અલગ થાય સાથે દાણા સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ. 3 થી 4 મિનિટમાં દાણા શેકાઈ જાય એટલે એને પણ પ્લેટમાં કાઢી લઈએ. હવે શિંગદાણાને ઠંડા થવા દઈએ. પછી દાણાના આ રીતે ફોતરા કાઢી લઈએ. હવે ફોતરા કાઢેલા શિંગદાણાને મિક્સર જારમાં ઉમેરીએ અને એનો અધ કચરો પલ્સ મોડ પર ભૂકો કરી લઈએ. હવે એને એક પ્લેટમાં કાઢી આ જ મિક્સર જારમાં સફેદ તલ ઉમેરીએ. સાથે 1/4 કપ કોપરાનું છીણ ઉમેરી એને પણ એકવાર ગ્રાઇન્ડ કરી લઈએ. તો સારી રીતે બધી જ વસ્તુનો ભૂકો થઈ ગયો છે, જેને પ્લેટમાં કાઢી એકદમ સરસ બધું મિક્સ કરી લઈએ. હવે સુખડી બનાવવા માટે આપણે કડાઈમાં 2 ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ. એમાં સમારેલો ગોળ ઉમેરીએ અને ગોળ પીગળી હલકો ફૂલવા માંડે એટલે તરત જ તૈયાર કરેલો શેંગ તલ ટોપરાનો ભૂકો ઉમેરીએ. સાથે 1 ટીસ્પૂન સૂંઠનો પાવડર, 1 ટીસ્પૂન પીપરી મૂળ પાવડર અને અડધી ચમચી એલચી પાવડર ઉમેરી ગેસ બંધ કરી બધી વસ્તુને મિક્સ કરી લેશું. હવે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે બધું જ મિશ્રણ ટ્રાન્સફર કરી એક સરખું ફેલાવી દઈએ. મિશ્રણ હલકું ઠંડુ થાય એટલે કટ કરી લો અને ઉપરથી બદામની સ્લાઇસ સાથે સજાવી દો.